इंडिगोની સંખ્યાબંધ ફ્લાઇટ્સ મોડી પડી છે। ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને હાલાકી થઈ રહી છે, હેરાન પરેશાન થઈ ગયા છે યાત્રીઓ। ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ થઈ, 2 ફ્લાઇટ મોડી પડી। રિફંડ અને માર્ગદર્શન ન મળતા મુસાફરોમાં ભારે રોષ છે। સુરત દિલ્હી, સુરત ગોવા, સુરત જયપુર ફ્લાઇટ્સ કેન્સલ થઈ। સુરત બેંગ્લોર, સુરત કોલકાતા, સુરત દિલ્હી આ તમામ ફ્લાઇટ્સ કેન્સલ થઈ હોવાનું સામે આવ્યું છે। તો ઇન્ડિગોના સંચાલનની સમસ્યા સુરતમાં પણ જોવા મળી છે। સુરતમાં પણ ઘણી ફ્લાઇટ્સ ડિલે ચાલી રહી છે, ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે। સુરતથી દિલ્હી હોય, ગોવા હોય કે પછી બેંગલુરુ હોય, કોલકાતા હોય, તમામ જગ્યાની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે। મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે થઈને અત્યારે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરોને ખબર નથી કે તેઓ કઈ રીતે પોતાના જે ગંતવ્ય છે ત્યાં પહોંચશે। ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરો હેરાન પરેશાન છે। સુરત એરપોર્ટ ખાતે પણ જે મુસાફરો છે તેમને હાલાકી પડી રહી છે, તેમને રિફંડ કે પછી માર્ગદર્શન કંઈ જ સુવિધા નથી મળી રહી। ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાના કારણે સુરતમાં છેલ્લા કેટલા દિવસથી મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલા મુસાફરોની ફ્લાઇટ કેન્સલ થઈ છે, તો ફ્લાઇટ ડિલે થવાના કારણે પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પોતાનું મહત્વનું કામ છે તે અટવાઈ રહ્યું છે। સુરત એરપોર્ટની વાત કરીએ તો કેટલીક ફ્લાઇટો છે, ગઈકાલે પણ 72 કલાકની અંદર 8 જેટલી ફ્લાઇટો છે તે રદ થઈ હતી અને 2 જેટલી ફ્લાઇટ છે તે ડિલે થઈ, જેના લીધે મુસાફરો અટવાયા હતા। અત્યારે મુસાફરો છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, ક્યાં જવું હતું અને અત્યારે આપને શું જવાબ મળ્યો? હું દુબઈ જવાનો હતો, મારે 4 વાગ્યે મિટિંગ હતી આજે અને મારા શેડ્યુલ પ્રમાણે મને સવારે 9 વાગ્યાનો ટાઈમ આપેલો કે 9 વાગ્યે તમે પહોંચી જજો, એટલે હું 7 વાગ્યાનો અહીં પહોંચીને ઊભો છું। જ્યારે 2-3 વાર મેં માણસોને પૂછ્યું તો મને એવું કહેવામાં આવે છે કે થોડી લેટ છે એમ કરીને મને છેલ્લા તો 2:30 વાગ્યા લગી હજી લોકો એમ જ કહે છે કે લેટ છે, પણ એવું લાગી રહ્યું છે કે કેન્સલ થશે। તો મેં જે આગળ હોટલ બુકિંગ કરેલા છે અને જેની સાથે મિટિંગ કરી છે, મારી મિટિંગ કેન્સલ જ થવાની છે, એ નક્કી છે। હવે આપને કોઈ આગતરું કહેવામાં આવ્યું હતું કે ડિલે છે કે લેટ છે જ્યારે ઇન્ક્વાયરી કરી ત્યારે, અને હવે કેટલી તકલીફો પડી રહી છે? મને કોઈ આગોતરું કહેવામાં નથી આવ્યું, નથી કોઈ મેસેજ આવ્યા। સીધો અહીંયા આવ્યો, બધા માણસોના ટોળા જોયા એટલે મને વેમ પડ્યો, મેં કહ્યું આ શું છે? એટલે મેં જઈને તપાસ કરી તો મને એ લોકોએ કહેવા માંડ્યા મને કે તમારું લેટ થોડીક છે, 2 કલાક લેટ છે। એટલે પછી મેં કહ્યું કોઈ વાંધો નહીં, 2 કલાક બેસીએ, પછી 2 કલાક તને ફરીને ગયો તો હજી એ લોકો એમ કહે છે કે લેટ છે એમ કર્યા રાખે છે। હજી એ લોકો કહેતા નથી કે ફૂલ કેન્સલ છે, એવું કહેતા નથી હજી। બિલકુલ, જે ઇન્ટરનેશનલ મુસાફરો છે તે भी અટવાયા છે। અહીંયા ગાડી જે एयरपोर्ट ની બહાર જ બેસવા પર મજબૂર બન્યા। भैया कहाँ जा रहे थे और कितनी तकलीफें पड़ रही है? दुबई जा रहे हैं भैया, और तकलीफ तो बहुत है। सुबह 7 बजे से यहाँ पे बैठे हुए हैं और फ्लाइट अभी कम से कम 6 घंटा डिलेड है। कौन सी फ्लाइट थी और इंक्वायरी की थी, क्या बता रहे आपको? इंडिगो की फ्लाइट है। जब भी इंक्वायरी करो तो वो बोल रहे रिफंड ले लो सर, 50-50 चांस है, या तो फिर ना बोले कि डिले होगी, कोई ठिकाना नहीं है। वैसा है, कोई कॉन्क्रीट जवाब नहीं मिल रहा है। क्या काम से जा रहे हैं, अभी कितनी तकलीफ पड़ रही है? बिजनेस भी है और थोड़ा टूरिज्म का भी था, ट्रैवल के हिसाब से। क्या कहना चाहोगे इंडिगो फ्लाइट एयरलाइंस वाले को? पूरा मिसमैनेजमेंट है, किसी को कुछ नहीं पता है क्या नहीं है, कब उड़ेगी फ्लाइट है। सो अभी फिलहाल के लिए तो यही कहना चाहूँगी कि सब अवॉइड करें इंडिगो को, दूसरे ऑप्शन हो तो वही देखें। બિલકુલ, તો ઇન્ડિગોને એવોઇડ કરે લોકો માંગ કરી રહ્યા છે। આ જે ઇન્ક્વાયરી કાउंटर છે ત્યાં પણ લોકો છે। बताइए आप कहाँ जा रहे थे, अभी क्या आपको जवाब मिला है? नहीं, अभी नहीं, टाइम नहीं मिला है। वो पूछ रहे हैं। कहाँ जा रहे थे? हम लोग दिल्ली जा रहे हैं। तो कौन सी फ्लाइट से जा रहे थे? वही पूछने, हमको नहीं पता, पहली बार आए हम लोग प्लेन से, अब जा रहे हैं पहली बार, पूछने आए हैं। अब मिलेगा तो जाएंगे, नहीं मिलेगा तो फ्लाइट को जी। तो क्या बताया? वो पूछ रहे हैं, लाइन में लगे हैं वो अभी। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ ઇન્ડિગો ફ્લાઇટનું ઇન્ક્વાયરી કાઉન્ટર છે જ્યાં લોકો છે તે અવારનવાર ઇન્ક્વાયરી કરી રહ્યા છે, પરંતુ કેટલી ફ્લાઇટો છે તે રદ થઈ ગઈ છે। મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીં લાઇનમાં જોઈ શકાય છે કે લોકો કલાકોથી ઊભા છે, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સના સંચાલકો અને જે કહેવાય કે જે ઇન્ક્વાયરી કાઉન્ટર પરથી કોઈ પણ પ્રકારનો જે જવાબ નથી મળ્યો। આ બેન છે તેમની સાથે વાત કરી। બેન, ક્યાં જઈ રહ્યા હતા અને અત્યારે શા માટે ઇન્ક્વાયરી માટે આવ્યા? ચેન્નઈ જઈએ છીએ। તો કઈ ફ્લાઇટથી જઈ રહ્યા છો? ફ્લાઇટ બધી મોટાભાગની ઇન્ડિગોથી જ અમે ઇન્ક્વાયરી કરવા જ આવ્યા છે કે ફ્લાઇટ છે કે કેન્સલ થઈ ગઈ છે। ઓનલાઈન કાંઈ આઈડિયા નથી આવતો। ઓનલાઈન નથી બતાવું ના, જોઈ શકાય છે કે અત્યારે મુસાફરો છે તે સતત ઇન્ક્વાયરી કરી રહ્યા છે, પરંતુ જે સુરતથી જે ફ્લાઇટ જે ઉપડી રહી છે ઇન્ડિગોની, એ તમામ જે મોટાભાગની ફ્લાઇટો છે તે ડીલે જોવા મળી રહી છે અને જે કહેવાય કે કેન્સલ જોવા મળી રહી છે। અત્યારે આ પ્રમાણે
હું તમને બતાવવા માંગીશ કે ઇન્ડિગોની 1 2 3 4 5 6 ફ્લાઇટ બતાવી રહી છે. એની અંદર છે જામનગર, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. ચેન્નઈની ફ્લાઇટની વાત કરીએ તો એ સમયસર બતાવી રહી છે, પરંતુ મુસાફરો કંઈ અલગ જ કહી રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો દીવની જે ફ્લાઇટ છે તે પણ બતાવી રહી છે, પરંતુ મુસાફરો કહી રહ્યા છે કે ઇન્ડિગો એરલાઇન્સ તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો. બીજી બાજુ વાત કરીએ તો હૈદરાબાદની જે ફ્લાઇટ હતી 7:50ની વાત હતી તે અત્યારે રદ બતાવવામાં આવી રહી છે અને બાકીની જે ફ્લાઇટ છે તે સમયસર બતાવવામાં આવી છે. પછી જે જામનગરની ફ્લાઇટ છે તે પુનઃ નિર્ધારિત બતાવવામાં આવી રહી છે. એટલે સુરત એરપોર્ટ પર પણ જે મુસાફરોનો જે તકલીફ છે તે જોવા મળી રહી છે, કારણ કે સતત ઇન્ડિગોની ફ્લાઇટ છે તે છેલ્લા 72 કલાકથી ડિલે જોવા મળી રહી છે. અત્યારે બીજા પેસેન્જર છે તેમની સાથે ભૈયા કહા જા રહે હે તો અબ ક્યાં જવાબ મિલ રહા હે? अभी तक कोई जवाब नहीं मिल रहा है. चेन्नई जा रहे हैं, चेन्नई जाना है. टिकट बुक करवाई थी कि अभी बात बुक कराई हुई है. अभी तक कुछ कंफर्मेशन नहीं आया. मैसेज आया है कि फ्लाइट जाने वाली है, बट एक बार बस रिकन्फर्म करना है, डिलेड हो या कुछ भी. कितने बजे की फ्लाइट थी, अभी कितने बज रहे हैं? 3 o'clock की फ्लाइट है. मैं आया हूँ रिकन्फर्म करने के फ्लाइट आज होगी कि नहीं होगी. બિલકુલ. તો મોટાભાગની ફ્લાઇટો છે તે અત્યારે રદ કરી દેવામાં આવી છે અને જે ફ્લાઇટો ચાલી રહી છે તે સમયસર નથી ચાલી રહી. એટલે ઇન્ડિગો ફ્લાઇટની જે સમસ્યા છે તે યથાવત છે અને મુસાફરો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે ઇન્ડિગોની ફ્લાઇટ છે તેનો બોયકોટ કરો. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ